ગણેશ ચતુર્થીની આપ સૌને મંગલ શુભકામના। આખું ભારત વર્ષ આજે હર્ષભેર ગણપતિ બાપાના વધામણા કરવા ઉત્સુક બન્યું છે। સૌને સુખિયા કરનારા, સૌના વિઘ્ન હરનારા એવા રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ બાપાની આજે શેરીએ શેરીએ વધામણી થઈ રહી છે। જાહેરમાં ઉજવાતા ગણેશ ઉત્સવની ભવ્ય મહાન પરંપરાની શરૂઆત આપણા હિન્દ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળમાં થઈ હતી। ત્યારબાદ મુગલ અને બ્રિટિશરોના અતિક્રમણના કારણે આ મહાન પરંપરા ક્યાંક ને ક્યાંક તૂટવા લાગી અને જાહેરમાં ઉજવાતા ભવ્ય ઉત્સવની પરંપરા ઘર પૂરતી સીમિત બની ગઈ। જોકે 1893ના સમયકાળમાં આપણા મહાન દેશભક્ત લોકમાન્ય તિલકે આ ઉત્સવને લોકજીવન સાથે જોડ્યો અને ફરીથી ગણેશ ઉત્સવની ભવ્ય પરંપરાની શરૂઆત થઈ। તેમણે જોયું કે બ્રિટિશરો સામે ભારતીયોને એક મંચ પર લાવવા જરૂરી છે અને તેમણે સ્વદેશી ચળવળ અને સ્વદેશી ક્રાંતિ અને ભારતીયોને એક કરવા માટે આ ગણેશ ઉત્સવનું માધ્યમ બનાવ્યું। તેમણે ગણેશ ઉત્સવને માત્ર ધાર્મિક તહેવાર નહીં પણ સ્વદેશી ક્રાંતિનું એક પ્રેરક હથિયાર, સશક્ત હથિયાર બનાવ્યું અને લોકો જોડાયા। આમ જોઈએ તો ગણેશ ઉત્સવ એ ખરેખર બ્રિટિશરો સામે ભારતીયોને એક કરવા માટે અને સ્વદેશી ચળવળનો મૂળ પાયો બન્યું। લાલ બાલ અને પાલ સ્વદેશી ક્રાંતિનું અભિયાન આખા ભારતમાં જે સફળ થયું એના રોપાણ 1893માં ગણેશ ઉત્સવના માધ્યમથી થયા એમ કહીએ તો પણ ખોટું નથી। ઉત્સવની સાથે લોકો જોડાયા, લોકોને પ્રેરણા આપી કે સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટે, સ્વદેશી ઉત્પાદનો સાથે જોડવા માટે એ વખતના સમયકાળમાં લોકોને પ્રેરિત કર્યા અને આ ઉત્સવને લોકજીવન સાથે જોડ્યો। સમય જતાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ અનેક મહાનુભાવોએ આ સ્વદેશી ક્રાંતિની અભિયાનમાં જોડાયા અને સ્વદેશી ચળવળ મજબૂત બની। ફરી એક વખત આજે આ ભારત વર્ષની અંદર આપણે જો દેશને મહાન બનાવવો હોય, સમૃદ્ધ બનાવવો હોય તો સ્વદેશી અપનાવવું બહુ જરૂરી છે। તો આ વખતે ગણેશ ઉત્સવ ઉજવતી વખતે આપણે સૌ ભવ્ય ઇતિહાસને યાદ કરીએ, આપણા દેશને મજબૂત બનાવવા માટે સ્વદેશી ઉત્પાદનો અપનાવીએ। તો ચલો એક સાથે સૌ બોલીએ, સ્વદેશી અપનાવો, ભારતને સમૃદ્ધ બનાવો। બોલો ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા।